ડીસાના ગંગાજી વહડા પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી અકસ્માત સર્જાયો। રસ્તાની ડિઝાઇન યોગ્ય ન હોવાથી અનેક અકસ્માત સર્જાય છે। ડીસાના ગંગાજી વહડા પાસે ભયજનક ડિવાઈડર પર વધુ એક અકસ્માત સર્જાયો। આ રસ્તાની ડિઝાઇન યોગ્ય ન હોવાથી 2 લેન રોડમાંથી અચાનક 4 લેન રોડ આવી જતા રસ્તાના વચ્ચેનું ડિવાઈડર ન દેખાતા કાર ડિવાઈડરને અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વડામાં સ્ટેટ હાઈવે દ્વારા વહડાનો ડીપ પહોળો 4 લેન કરી અને રસ્તો બનાવ્યો છે। રસ્તા વચ્ચે ડિવાઈડર મૂકવામાં આવે છે, જો કે 2 લેન રસ્તામાંથી તરત જ 4 લેન રસ્તો આવતો હોય અચાનક ડિવાઈડર આવી જતું હોવાને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। અગાઉ ડિવાઈડર પર જો કોઈ રેડિયમ પટ્ટો કે સાઇન બોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું ન હતું, જેમાં અનેક અકસ્માત થયા બાદ જો કે સ્ટેટ હાઈવે દ્વારા સાઇન બોર્ડ અને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા, પરંતુ 2 લેન રસ્તામાં સ્પીડથી વાહન આવતું હોય અને તુરંત જ 4 લેન રસ્તો આવી જતા વચ્ચે ડિવાઈડર આવતું હોવાથી ઘણી વખત વાહન ચાલકો સમજે તે પહેલાં જ ડિવાઈડર સાથે અથડાઈ જતા હોય અને આ બાબતની રસ્તાની ડિઝાઇન યોગ્ય રીતે કરવા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈ અનેક લોકોએ જાન ગુમાવ્યા છે। ત્યારે આજે ડીસા તાલુકાના ઝાબડિયા ગામથી ડીસા તરફ જવાની રહેલા ઇકો કારને ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ચાલક ઇજાગ્રસ્ત થતા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।